નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળાના 2 શિક્ષિકાઓ સાથે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ। તારીખ 7/4/2025 સોમવારના રોજ અંજાર તાલુકાના વરસામેડી ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો હતો। સાથે જ 2 શિક્ષિકા બહેનોનું અન્ય જગ્યાએ બદલી થઈ જવાથી તેમનો પણ વિદાય સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં શાળાની બધી જ બાળાઓ ભાવુક જોવા મળી હતી। દરેક શિક્ષક અને શિક્ષિકાઓની આંખો ભીજાઈ હતી। હું અહીંયા કણે ભણી છું, આગળ જતા મને કોઈ એમ કહે કે તને કયો સમય પાછો જોઈએ છે, તો હું કહું મને મારી 8 વર્ષ જે હું સ્કૂલમાં ભણી છું ને કન્યા શાળામાં, મને એ સમય પાછો જોઈએ છે। અમે 1 થી 5 ધોરણ ગીતાબેન, નોકા સર, બાબુ સર, મનોજ સર પાસે ભણ્યા છીએ। એ લોકોએ અમને ભણ્યા સાથે કઈ ખરાબ બાબત અને કઈ સારી બાબત છે એ વિશે પણ જણાવ્યું છે। નેચરલ વાતો પણ અમને ઘણી બધી કહીએ કે આવી રીતે આપણે કરવું જોઈએ ને આવી રીતે ન કરવું જોઈએ। અને અમે જ્યારે આવ્યા છઠ્ઠામાં ત્યારે અમને અલકામિસથી બહુ જ ડર લાગતો કે અલકામિસ હશે તો મારશે, પણ જ્યારે અમે છઠ્ઠામાં આવ્યા ત્યારે અમારા ક્લાસ ટીચર તરીકે રૂચામિસ હતા। રૂચામિસ અમને મતલબ રૂચામિસનો સ્વભાવ એવો સારો છે કે અમે આમ કહી ના શકીએ। અમારા ક્લાસ ટીચર તરીકે હતા, અમારાથી બહુ ફ્રેન્ડલી વાત કરતા। પછી અલકામિસના આમ દેખાવામાં બહુ સ્ટ્રિક્ટ છે, પણ એટલે કે ના આવડે તો સ્ટ્રિક્ટ પણ છે ને આમ બહુ ફ્રેન્ડલી પણ છે। અને પછી જાનવી મિસ જેની અમારા સાથે જ વિદાય થાય છે, અમે વિચાર્યું નહોતું કે અમારી સાથે પણ બીજું કોઈની વિદાય થશે, પણ જાનવી મિસ પણ અમને બહુ સારું વિજ્ઞાન અને ગણિત ભણાવ્યું। ના આવડે ત્યારે મારે પણ ખરા ને વઢે પણ ખરા, ક્યારેક જ જાનવી મિસની માર ખાધી હશે। અમે બહુ સારી રીતે જાનવી મિસે અમને ભણાવ્યું। અમને ખાલી 6ઠું ધોરણ ભણાવ્યું તોય પણ અમને બહુ સારું લાગ્યું। અને પછી વાત સરોજ મિસની। સરોજ મિસ મતલબ કે આમ કે ફ્રેન્ડલી તરીકે જ છે, અમને બધી ઘરની વાતો કહીએ, ભણાવે। અમે મતલબ કે બહુ ટાઈમ મતલબ કે બધા સાથે બહુ જ આમ ફ્રેન્ડલી તરીકે રહ્યા છીએ। અમને એવું લાગે જ નહીં કે અમે અહીંયા કણ આવ્યા છીએ ને તો અમે મતલબ કે અમે શિક્ષકો સામે છીએ, એવું જ લાગે કે અમે ફ્રેન્ડ સામે છીએ। જે એ લોકો ભણાવતા અમે બહુ સારી રીતે ભણ્યા છીએ। અને હવે મતલબ કે જાતા બહુ દુઃખ થાય છે, બોલાતું નથી કે અમારે અહીંયા કણેથી જવું કપે છે। 8 વર્ષ કેમ નીકળી ગયા અમને પણ નથી ખબર। 1 મિનિટ નમસ્કાર। જ્યારે આમ તો કહેવું હોય તો કહી શકાય છે કે જ્યારે શાળાના પ્રિય બાળકો સાથે જ્યારે આપણે કામ કર્યું હોય અને ત્યારે એ બાળકોથી દૂર થવું એક શિક્ષકને કેટલું કઠિન પડતું હોય છે। તો આજે એ બહેનો છે એમની સાથે જ્યારે મળી રહ્યા છે ત્યારે એમની આંખોની અંદર કેટલું નૂર, જે વિદ્યાર્થીને ભણાવતા હોય ત્યારે કેટલું મજબૂત નૂર હોય છે, જ્યારે એ આંખોને આપણે આજે વાંચવા જઈ રહ્યા છીએ। શું છે એ આંખોની ખરેખર પરિસ્થિતિ જો મારી સાથે બેન, આજે તમને આજે જ્યારે વિદાય સમારોહ છે અને જ્યારે તમે આ વરસામેડી ગામ આજે છોડીને જ્યારે અન્ય જગ્યાએ આપ ટ્રાન્સફર થવાના છો તો આપ શું કહેશો? હું અહીંયા 2017થી આવી, 8.5 વર્ષ જેવું થયું। હું એમ કહીશ કે ભગવાને મને દીકરી નથી આપી, પણ અહીંયા કન્યા શાળામાં એને બધી મારી દીકરીઓ છે। ખરેખર આ સ્કૂલ છોડતા મને ખૂબ દુઃખ થાય છે અને ભવિષ્યમાં એવી આશા રાખું કે મને ત્યાં પણ સારો સ્ટાફ મળે। અને અહીંયા સ્ટાફગણ પણ એટલો સારો અને સપોર્ટિવ હતો। દરેકનું હું પર્સનલ તો નહીં કહી શકું, પણ બધી રીતે મને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। મસ્ત આપ પણ આ વિશે પૂરો પરિચય આપો। મારું નામ છે હેતલબેન। હું આ સ્કૂલમાં 2020માં આવી હતી। મને આ સ્કૂલમાં 4.5 વર્ષ જ થયા હજુ, છતાં પણ હું એવી હળીમળી ગઈ હતી બધા સાથે કે મારો સ્ટાફ પણ એવો છે અને મારા વિદ્યાર્થીઓ, એમની તો વાતો જ ન થાય કે એમને હું ક્યારેય ભૂલી છે નહીં। મારો સ્ટાફ પણ બહુ સારો છે। અહીંનું એ પોઝિટિવ પાસું એ છે કે આ સ્કૂલનો જે સ્ટાફ છે એ મોટો છે। હું પહેલાં તો નાની સ્કૂલમાંથી જ નોકરી કરીને આવી છું, પણ જે અહીંયા જે સપોર્ટ મળે ને એવો કોઈ સ્કૂલમાં મળ્યો નથી। આ સ્ટાફ રહ્યો એ બહુ સરસ છે અને આવું આશા રાખીએ કે સામે પણ એવો સ્ટાફ મને મળે।
ધોરણ 8ના બાળાઓને ઉચ્ચ અભ્યાસ કરીને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોએ આશીષ અને શુભકામનાઓ પાઠવી હતી. લગભગ દરેક શિક્ષકોની આંખો ભીજાઈ હતી. જાનવીબેન, હેતલબેન બંને ભાવુક ભાવથી વાતો મૂકી હતી. અંદાજે ₹10,000નું સાઉન્ડ સિસ્ટમ શાળામાં અર્પણ કર્યું હતું. વધારે ગરમીને લઈને ટૂંકમાં અનુભવી વાતો મૂકી હતી. શાળાના દરેક શિક્ષકોએ વિદાય લેનાર બંને શિક્ષિકા બહેનોને ભીની આંખોએ વિદાય આપી હતી. ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં બધાએ સાથે મળીને નાસ્તો લીધો હતો. સમારોહની આભાર વિધિ શાળાના મુખ્ય શિક્ષક શ્રી નોધાભાઈ સોલંકીએ કરી હતી. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ SB ત્રિવેદી.